શહેરની અંદર જે રેસકોર્સ વિસ્તાર છે, જેને આપણે રાજકોટનું હાર્ટ સમાન ગણી શકાય, ત્યાં જે આપણું ગ્રાઉન્ડ છે, ત્યાં આપણે મનોરંજન માટે પણ મહાનગરપાલિકા ભાડે આપે છે. એવી જ રીતે જે ખાલી જગ્યા છે એની અંદર નાની ચકેડી વાળા, નાની રાઈડુ વાળા જે લોકો છે એ ત્યાં વર્ષોથી ત્યાં રાઈડ કામ કરે છે અને રાજકોટની જનતાને અને રાજકોટના નાના ભૂલકાઓ માટે મનોરંજન પૂરું પાડવાનું કામ કરે છે અને વર્ષોથી કરે છે અને મહાનગરપાલિકા એનું ભાડું પણ ઉઘરાવે છે. રાજકોટ મહાનગરપાલિકા રાતોરાત રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર અને મેયરશ્રીને સત્તાધીશોને એવું તો શું થયું કે તેની બહાર એક બોર્ડ લગાડવામાં આવ્યું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કે આની અંદર કોઈ દુર્ઘટના થશે તો અમારી કોઈ જવાબદારી નહીં. આવું બોર્ડ મારવામાં આવ્યું છે. આને મૂર્ખતાપણું કહી શકાય રાજકોટ મહાનગરપાલિકાનું અને રાજકોટના સત્તાધીશોનું. કારણ કે ત્યાં નાની રાઈડો ફરે છે અને એ રાઈડો વર્ષોથી છે. ત્યાં એ રાઈડો ચાલુ પણ રાખવી જોઈએ અને વ્યાપ વધે એ વાત પણ રાજકોટ મહાનગરપાલિકાએ કરવી જોઈએ, જેથી કરીને રાજકોટના લોકોને ત્યાં નાના બાળકોનું મનોરંજન પૂરું થાય. પણ તમે જે વાત કરો છો કે અહીંયા કોઈ એક્સિડન્ટ થશે તો અમારી જવાબદારી નહીં, તો તમે જવાબદારીમાંથી છટકવા માંગો છો. કમિશનરશ્રીને પૂછવા માંગુ છું, આપના માધ્યમથી મેયરને પૂછવા માંગુ છું, કારણ કે એ જગ્યા બહુ મોટી છે. એ જગ્યાની અંદર એક્સિડન્ટના ચાન્સ બહુ ઓછા છે, ખુલ્લી જગ્યા છે. છતાંય જેમનો વિભાગ આવતો હોય મહાનગરપાલિકામાં, તો એનું મોનિટરિંગ થવું જોઈએ. કોઈની રાઈડ ખરાબ હોય તો એ ચકાસણી થવી જોઈએ. પણ તમે એમ કહો, સત્તાધીશો એમ કે અમે આમાંથી બાકાત છીએ, અમે આ કોઈ જવાબદારી નહીં સ્વીકારીએ, તો પ્રજાના ટેક્સ લેવામાં તમે ના પાડો છો, પ્રજાનો ઘરવેરો લેવામાં ના પાડો છો, પાણી વેરો લેવાની ના પાડો છો, શિક્ષણ વેરો લેવાની ના પાડો છો, ત્યારે તો તમે તમારી પોલીસ સાથે બેન બાજા સાથે કોઈનું બાકી હોય તો ઉઘરાણીએ જાઓ છો. તો જવાબદારીમાંથી તમે છટકી ન શકો. તમારી પ્રથમ જવાબદારી થઈ છે રાજકોટના પ્રથમ નાગરિક તરીકે મેયરની અને કમિશનરની, એ જવાબદારીમાંથી તમે છટકી ન શકો. આ મૂર્ખતાભર્યું કામ છે. અને કોંગ્રેસ તરીકે એ જે લોકો ત્યાં રાઈડો ચલાવે છે એ રાઈડો પણ ચાલુ જ રહેવી જોઈએ, આવી સ્પષ્ટ અમારી માંગ છે. બીજી તરફ જ્યાં તમે કાલાવડ રોડ ઉપર જ્યાં ગેમ ઝોન ચાલુ કરો છો ત્યાં એક્સિડન્ટ થવાના 100% ચાન્સ છે. ત્યાં તમારા સત્તાધીશો એમ કે છે કે અહીંયા એક્સિડન્ટ નહીં થાય, 101% ગેરંટી અમારી. આવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહી રહ્યા છે. ત્યાં એક્સિડન્ટ થવાના 100% ચાન્સ છે, કારણ કે રોડ ઉપર છે, દુકાનો છે, ટ્રાફિક સમસ્યા છે, સ્કૂલ છે, યુનિવર્સિટી છે. તો ત્યાં તમે ગેરંટી આપો છો ને અહીંયા ખુલ્લું મેદાન છે, ત્યાં ડરાવવા માટે તમે બોર્ડ મારો છો. તો આ બેધારી નીતિ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ શાસનની નહીં ચાલે. અને આપના માધ્યમથી કમિશનરને પણ કહેવા માંગીએ છીએ કે તમે આ બુદ્ધિનું પ્રદર્શન કરવાનું બંધ કરજો, નકર આવનારા દિવસોની અંદર કમિશનર ઓફિસમાં હલ્લાબોલ કરતા કોંગ્રેસ પાર્ટીને કોઈ રોકી નહીં શકે.